પાવો ભાંગી અગદી ભૂકો કર્યો મારી સોળ્યું ઉડાડી ઉડાડી સાપા નગરની માં આહો મહિનાની માતાજીની નવલી નવરાત્રી છે અને આઠમનો દિવસ એટલે પાવાગઢના રાજા પદઈ રાજા મંગળા રાણી તો કાયમ માતાજીના ગરબા જોવા માટે નાની નાની દીકરીઓ લઈ આવે, પણ એક દિવસ આઠમના દાડે પાવાના પદઈ રાજાએ ભેળા આવ્યા હો. આહા, અને એમાં મારી જગદંબાને એમ થયું ઓહો રાજન આવ્યા છે, તો માને એમ થયું લાય બાપ આજ એને દર્શન દેવા માટે મારે જવું છે. પાવાગઢના ડુંગરાની માથેથી માતાજી આમ સાપાનગરના શોકમાં મીટ માંડી નજર કરી, નાની નાની દીકરીઓ રમે છે, પણ મારી ભગવતી માથે હોના રૂપાનો ગરબો લઈ અને જગદંબા સાપાનગરના શોકમાં આવ્યો. સાપાનગરના શોકમાં મારી શોકમાં પવાના પદઈ રાજા મંગલા રાણી જોડાયા ગયા. બે માણસ બેઠા છે સિંહાસણ માથે અને સાપાનગરના શોકની માલિપા નાની નાની દીકરીઓ રમે છે. નવલી નવરાત્રી જેવો સમય છે, આઠમનો દિવસ છે. નવરાત્રી આવે 12 મહિનામાં 4, આહો મહિનો, મા મહિનો, ચૈતર મહિનો, આ 3 નવરાત્રી આપણે ઉજવી છીએ. ચોથી નવરાત્રી અષાઢ મહિનાની માલિપા આવે, નાની દીકરીઓ મોળાકત કરી અને ઉજવે, કોડિયામાં જુવારા થાપે અને એક દરિયા કાંઠે રહેતા હોય ખારવા ઉજવે. ઓ બાપ, અને એમાં નવલી નવરાત્રી છે, માતાજી રમે છે, પણ પાવાના પદઈ રાજા મધુપાન કરી બે હાલતમાં પડતા આખડતા મધરી રાત થઈ એટલે મારી જગદંબાનો પાલવનો શેડો ઝાલ્યો. માને એમ થયું કે રાજન મને ઓળખી ગયા છે, કઈક માગવું હશે, એટલે ભગવતી શોકની માલિપા ઉભા રહીને અવાજ કર્યો, માગી લે બાપ, માગી લે. માગી લે બાપ, માગી આપું, પણ મધુપાનમાં નશામાં પોતાને ભાન નથી, પોતાના દેહની. પાલવનો શેડો ઝાલીને કહે છે કે મારા રંગ ભવનની માલિપા આવો, મારા રંગ ભવનની માલિપા આવો. માં કહે છે કે માગી લે, પણ આને જીભાન માથે કાબુ રહી નથી. વિનાશ કાળે માણસની વિપરીત બુદ્ધિ થાય, જેનું ભવિષ્ય ભૂલવે. અને જો આ વાત ન થાય તો ભગવતીની કોઈ વાત ન રહે. અને આ આગળ નોરતામાં નાટક ભજવાતા આપણા ગામડા ગામની માલપા મોબાઈલ નહોતા, ટીવી નહોતી, કોઈ માધ્યમ નહોતું, ત્યારે નવલી નવરાત્રી આ ગામડામાં ભજવાતી અને આ માતાજીનો ખેલ ભજવાતો ને એમાં આ ગાયેલો ગરબો. કેવી રીતે બાપ? હે માગે માગે પવાના રે પતઈ રાજા, માગી આપું કાળ ક્યારે